હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દમ આલુની રેસીપી. જોઈને જ લાગે છે ને કે ખાઈ લઈએ, તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા એક કુકરની અંદર મેં એકદમ નાની બટેકી છે એ 500 ગ્રામ જેટલી લઈ લીધી છે. જો તમારી પાસે નાની બટેકી ન હોય તો તમે મોટા બટેકા પણ યુઝ કરી શકો છો. અને બફાઈ જાય પછી એના 4 ટુકડા કરી લ્યો. તો હવે અહીંયા પાણી અને મીઠું એડ કરી બટેકા છે એને આપણે બાફી લેવાના છે. અને બટેકા બફાય છે ત્યાં સુધી આપણે એક ગ્રેવી માટેની તૈયારી કરી લઈએ. તો એક તપેલીની અંદર મેં થોડું પાણી લઈ અને ઉકળવા માટે રાખી દીધું હતું. હવે એની અંદર આપણે 7 થી 8 નંગ જેટલા કાજુ અને 4 થી 5 નંગ જેટલી કાશ્મીરી મરચું એડ કરી લેવાનું છે. અને હવે એને આપણે ઢાંકી ગેસ બંધ કરી એને આપણે મૂકી દઈશું એક બાજુ. હવે અહીંયા આપણા બટેકા છે એ બફાઈ ગયા છે, તો એની છાલ ઉતારી લઈએ. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારો વિડીયો પહેલીવાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો હવે અહીંયા આપણા બટેકા છે બફાઈ ગયા છે. તો આ રીતના કોઈ કાંટા ચમચીની મદદથી આપણે વચ્ચે બટેકામાં કાણા પાડી લેવાના છે, જેથી મસાલો છે એ અંદર સુધી સરસ રીતે જાય. હવે બધા બટેકા છે એને કાણા કરી લઈએ આપણે, અને એને હવે આપણે એક બાજુ મૂકી દેવાના છે. હવે અહીંયા જે કાશ્મીરીનો સ્પેશિયલ મસાલો છે એ આપણે બનાવી લઈએ. તો એક પેનની અંદર 1 ચમચી જેટલી વરિયાળી, જીરું અને ધાણા એડ કરી લેવાના છે. ત્યારબાદ અહીંયા બધા ખડા મસાલા લીધા છે, જેમાં ઇલાયચી, તજ, લવિંગ, મરી લઈ લીધા છે. હવે એને આપણે એકદમ સરસ સુગંધ ન આવે ત્યાં સુધી આને આપણે શેકી લઈશું. તો હવે જે શેકાઈ ગયા છે બધા ખડા મસાલા, તો એને આપણે ઠંડુ થવા માટે મૂકી રાખવાનું છે થોડી વાર માટે. હવે ઠંડા થઈ ગયા છે બધા મસાલા, ખડા મસાલા, તો એને આપણે એક મિક્સી જારની અંદર આ રીતના પીસી લેવાનું છે. તો આપણો કાશ્મીરી દમ આલુ માટેનો મસાલો છે એકદમ રેડી થઈ ગયો છે. એને હવે મૂકી દઈશું આપણે એક બાજુ, અને બીજી બાજુ ગેસ ઉપર એક પેનની અંદર તેલ લઈ લઈશું અને તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જે બાફેલી બટેકી હતી ને એ આમાં એડ કરી એને સરસ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે. નોર્મલી આપણે ગુજરાતીમાં આપણે લોકો શું કરીએ છીએ કે બટેકા બાફી લીધા અને પછી એને તળ્યા વગર આપણે ડુંગળી ટમેટાની સરસ ગ્રેવી કરી અને પછી દમ આલુ બનાવીએ છીએ. પરંતુ રિયલીમાં જ્યારે કાશ્મીરી દમ આલુ બનાવીએ ત્યારે આપણે બટેકી છે એને તળી લઈએ છીએ. તો આ રીતના એને તેલની અંદર ચલાવતા જઈ અને તળી લેવાનું છે. ઉપરથી એનો કલર સહેજ ગોલ્ડન થાય ત્યાં સુધી એને તળવાના છે. જો આ રીતનો કલર આવે ને બસ, એટલે આપણે ત્યાં સુધી એને તળી લઈશું. જ્યાં લાગે કે હજી નથી કલર આવે તો એ બાજુ આપણે એને પલટી મારી અને બધી બાજુથી ગોલ્ડન કલરના તળી લેવાના છે બટેકીને. તો અહીંયા આપણી બટેકી છે એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો આપણે એને કાઢી લઈશું એક પ્લેટની અંદર. તો તમે જોઈ શકો છો કે દમ આલુ માટે જે સ્પેશિયલ આ બટેકી છે એને તળવામાં આવે છે, અને એ આપણે તળી લીધી છે. તો બધી બટેકા છે એ આપણે કાઢી લેવાના છે એક પ્લેટમાં. અને હા, તમને રેસીપી ગમે ને તો પ્લીઝ લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો બધી બટેકી છે આપણી તળાઈ ગઈ છે. તો હવે વઘાર માટે એક મોટી ડુંગળી છે એને આ રીતે ઝીણી સમારી લેવાની છે. મેં થોડી ટ્રીકથી સમારી છે, તમે એકદમ ઝીણી સમારી લેજો. હવે આપણે ગ્રેવી તૈયાર કરીશું, જેમાં મિક્સી જારની અંદર ટમેટાં, આદું, મરચાં અને સોક કરેલી આપણે જે કાશ્મીરી મરચાં હતા એ અને કાજુ છે એને એડ કરી દઈશું. કાજુના લીધે શું છે કે ગ્રેવી છે થોડી ઘાટી અને એકદમ સરસ રીતે એની પેસ્ટ તૈયાર થશે. અને કાશ્મીરી મરચાંથી કલર છે એકદમ ચટાકેદાર લાલ કલર આવવાનો છે. તો અહીંયા પીસાવામાં જ જો તમને લાગે છે ને કેટલો કલર સરસ રેડ કલર થઈ ગયો છે. અને હા, તીખી તો જરી પણ નથી, એટલે એની ચિંતા ન કરતા કે લાલ કલર છે તો આપણે તીખું શાક થઈ જશે. તીખું શાક જરી પણ નહીં થાય. હવે આ આપણે કલર માટે જ કાશ્મીરી મરચું એડ કર્યું છે. હવે જે આપણે તેલ બચ્યું હતું, જે તળ્યું હતું ને, મતલબ કે એમાંથી જ થોડું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જીરું, હિંગ અને ઝીણી સમારેલી ડુંગળી છે એ એડ કરી લઈએ, અને એને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. ડુંગળીને આપણે જો તમે કેટલી ડુંગળી લો એ તમારા ઉપર છે, 1 નંગ લો કે 2 નંગ લો.
હવે એને આપણે સાતડી લેવાની છે અને ડુંગળી સતળાય છે ત્યાં સુધી એક વાટકાની અંદર 2 ચમચા અહીંયા મેં દહીં લઈ લીધું છે અને દહીં છે એને સરસ રીતે આપણે ફીટી લેવાનું છે. દહીં ફીટવાનું કારણ એ છે કે જ્યારે આપણે કોઈ પણ વઘારમાં દહીં એડ કરીએ ને તો દહીં છે એને સરસ રીતે ફીટાઈ અને રેડી થઈ ગયું છે અને આ બાજુ ડુંગળી છે એ પણ આપણી સતળાઈ ગઈ છે. તો હવે એમાં આપણે બધા મસાલા કરી લઈએ, જેમાં અહીંયા મેં મીઠું, મરચું પાવડર જે ઘરનું રેગ્યુલર હોય છે એ, હળદર અને આપણો જે ગરમ મસાલો આપણે તૈયાર કરીને રાખ્યો હતો ને ખડા મસાલાવાળો એ એડ કરી દેવાનો છે અને એને આપણે સરસ રીતે તેલ સાથે મિક્સ કરી લેવાનું છે. અને મસાલા છે એ કાચા નહીં રહે કારણ કે તેલ છે આપણું થોડું ચડિયાતું જ લીધું છે. તો હવે બધા મસાલા છે એ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને હવે આપણે એમાં જે આપણી પેસ્ટ રેડી કરી રાખી હતી કાશ્મીરી મરચાં અને ટમેટાવાળી એ એડ કરી દઈશું અને મિક્સી જારની અંદર થોડું પાણી એડ કરી અને વધેલી પણ જે પેસ્ટ હોય ને એ પણ એડ કરી દઈશું. અને અહીંયા આપણે જે ફીટેલું દહીં લીધું હતું એ એડ કરવાનું છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ગેસની ફ્લેમ છે આ ટાઈમે આપણે ધીમી કરી અને પછી એને સરસ રીતે સાતળી દેવાના છે. ધીમી ફ્લેમ એટલે કે જો ભૂલે ચૂકે પણ દહીં છે એ કદાચ જો ફાટે તો જનરલી શું છે કે આપણે ફીટી લઈએ છીએ દહીંને તો ફાટતું નથી અને ધીમો ગેસની ફ્લેમ એટલે રાખવું કે બીજો એને કોઈ ચાન્સ ન મળે ફાટે તો. હવે અહીંયા બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો થોડું પાણી એમાં એડ કરી એને આપણે મિક્સ કરી લઈશું અને એને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું. પાણી તમે એડ કરશો તો પણ ગ્રેવી થોડી ઘાટી થવાની છે કારણ કે આપણે એની અંદર કાજુ એડ કર્યા છે. તો 7થી 8 મિનિટ માટે એને આપણે ચડવા દેવાનું છે જેથી બધા મસાલા છે એ સરસ રીતે આપણા સતળી જાય. તો 7થી 8 મિનિટ બાદ ખોલી અને જોઈએ તો તેલ પણ સરસ રીતે ઉપર આવી ગયું છે અને મસાલા પણ સતળાઈ ગયા છે. તો હવે આપણે જે બટેકા તળી અને રાખ્યા હતા ને એ આમાં આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. જો લાગે છે ને એકદમ સુપર શાક, પણ હજી તો બાકી છે, થોડું રાહ જુઓ. હવે અહીંયા એક નાની ચમચી જેટલું મેં ગરમ મસાલો એડ કરી દીધો છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ તમે શાક તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, તમને રિયલીમાં બહુ મજા આવશે. અને બીજી વખત તમે દમ આલુ બનાવશો ને તો ત્યારે તમે આ જ રીતે બનાવશો અને મહેમાન પણ આવશે ને તો પણ એને આ જ સ્ટાઇલથી બનાવીને ખવડાવશો. હવે અહીંયા મેં અડધા કપથી થોડું ઓછું પાણી એડ કરી દીધું છે અને એને પણ સરસ રીતે મિક્સ કરી દીધું છે અને મિક્સ કરી એને આપણે પાણી બળે ત્યાં સુધી એને આપણે ઢાંકી દેવાનું છે. આશરે 4થી 5 મિનિટ બાદ આપણે ખોલીશું તો આપણો મસાલો છે એ પણ સરસ રીતે થઈ ગયો છે અને ગ્રેવી છે એ પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે. જો પાણી થોડું વધારે લાગે તો એને થોડી વાર માટે ફરીથી ઢાંકી અને રાખી દઈ શકો છો. અહીંયા ઉપરથી કોથમીર એડ કરી મિક્સ કરી લીધું. ત્યારબાદ મને થયું કે મને હજી થોડી ગ્રેવી વધારે પાતળી લાગે છે, એટલે કે પાણીનો ભાગ થોડો વધારે લાગે છે, એટલે મેં અહીંયા એને થોડી વાર માટે ઢાંકી અને થવા દીધું હતું. અને હા, તમને દેખાડવા માટે જ મેં ચમચો યુઝ કર્યો હતો. તો હવે જો 3થી 4 મિનિટ માટે ફરીથી સાંતળી દીધા બાદ ગ્રેવી છે આપણી સરસ ઘાટી અને એકદમ સરસ રીતે આપણું દમ આલુ છે એ પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને બંધ કરી એને આપણે સર્વ કરી લઈએ. તો રેડી છે કાશ્મીરી દમ આલુ, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ગ્રેવી સાથે પણ. તો લાગે છે ને એકદમ. તો તમે પણ વિડીયો જોઈ અને ચોક્કસથી બનાવજો અને પછી મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી તમને આજની આ રેસીપી.